જૈન વિદ્યાર્થી મિત્રો, સમા એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ગાલા અસાઇનમેન્ટ 2025 ના અર્થશાસ્ત્રના પ્રશ્નપત્ર 5 નું આજે આપણે વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન કરવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ આપણે વિભાગ એ થી. તો પહેલો સવાલ છે આપણો, જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધારે પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? તો એ બને છે વિભાજિત સ્તંભ આકૃતિ. બીજો સવાલ, આજના સમયમાં ઇન્ટરનેટ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો એ આપણને આપે છે કે અભ્યાસ માટેનું તે એક સાધન છે. તો આનો એ જવાબ આવશે. ત્રીજો સવાલ છે આપણો, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તેનું મહત્તમ મૂલ્ય હોય છે 100. એટલે આપણો બી આન્સર આવશે. ચોથો સવાલ, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી શું થાય? એટલે કે ખાલી જગ્યા. તો એનો જવાબ આવશે કે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે. એનો એ આન્સર આવશે. પછી પાંચમો સવાલ, કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. તો નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો એ આપેલી છે આપણે રોબર્ટસને. તો આનો ડી આન્સર આવશે. પછી આપ્યું છે આપણે છઠ્ઠો સવાલ, કે 1962 પછી કુલ થાપણોના કેટલા ટકા CRR અને CRR રાખવાનું RBI નક્કી કર્યું? CRR એટલે થશે આપણો કેશ રિઝર્વ રેશિયો. તો એ આવશે 3% થી 15%. 3% થી 5% એ આપણો આન્સર આવશે. પછી આપ્યું છે કે સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો શું અર્થ થાય છે? તો સંસ્કૃત ભાષા પ્રમાણે બેંકનો થાય છે કે મૂડીનો જથ્થો. એટલે આપણો સી આન્સર આવશે આનો. પછી આઠમો સવાલ, કે વર્ષ 2013માં ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો એ જોવા મળી હતી આપણે છત્તીસગઢમાં. એટલે આનો એ આન્સર આવશે. નવમો સવાલ, 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? તો એ હતું 68 years. ધેટ મીન્સ કે ડી આન્સર આવશે 68. પછી આપણો 10મો છે કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? તો એ છે સક્રિય શ્રમના પુરવઠામાં. 11મો સવાલ જોઈએ તો કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી વ્યક્તિને આપણે શું કહીએ છીએ? તો તેવી વ્યક્તિને આપણે કહીએ છીએ બેરોજગાર. 12મો સવાલ, ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી? તો એક થઈ હતી 1871માં. એટલે આનો સી આન્સર આવશે. 13મો સવાલ છે કે ભાઈ ભારતમાં નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના કોના વડપણ હેઠળ કરવામાં આવી છે? તો એ છે ડોક્ટર MS સ્વામીનાથન. તો આનો સી આન્સર આવશે. 14મો સવાલ જોઈએ કે ભાઈ ભારતમાં આધુનિક ખેતીની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? તો ભારતમાં આધુનિક ખેતીની શરૂઆત થઈ હતી 1966 થી. એટલે આનો બી આન્સર આવશે. 15મો સવાલ, નીચેના પૈકી કઈ બાબત વિદેશ વેપારનું કદ નક્કી કરે છે? તો ઈ આપણે આન્સર આવશે આયાતો અને નિકાસો. એટલે આપણો સી જવાબ આવશે. 16મો સવાલ, નીચેના પૈકી કયું કારણ વિદેશ વેપાર માટેનું નથી? તો ઈ કારણ છે રાજકીય. એટલે ડી આન્સર આવશે. 17મો સવાલ, વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો ઈ પ્રમાણ હતું 24.3%. એટલે આપણો સી આન્સર આવશે. 18મો સવાલ, રેલવે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ આપણને જોવા મળે છે? તો રેલવે આપણને ખાતાકીય ઉદ્યોગનું ઉદાહરણ જોવા મળે છે. એટલે આપણો બી આન્સર આવશે. 19મો સવાલ, આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા? આર્થિક સુધારા 1991માં કરવામાં આવ્યા હતા. 20મો સવાલ, 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરમાં વસતી હશે? તો એ 2/3 ભાગની 2/3 ભાગની વસ્તી શહેરમાં વસતી હશે. એટલે આનો જવાબ આવશે સી.
ઓકે, તો હવે નેક્સ્ટ ના પછી આપણે વિભાગ બી ની થોડીક ચર્ચા કરીએ. એમાં આપણે જોઈએ કે ભાઈ વિભાગ બી માં પહેલો પ્રશ્ન કયો છે, તો કે વિભાજિત સ્તંભ આકૃતિ તેમજ પાસ પાસેની સ્તંભ આકૃતિ ક્યાં દોરવામાં આવે છે? તો વિભાજિત સ્તંભ આકૃતિની આપણે ચર્ચા કરીએ તો જ્યારે ચલ વિશેની કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. અને જ્યારે ચલની સંબંધિત માહિતી માટે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. ચલની જે સંબંધિત માહિતી માટે આપણે પાસ પાસેની સ્તંભ આકૃતિનો ઉપયોગ કરશું. જ્યારે ચલ વિશેની કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે આપણે વિભાજિત સ્તંભ આકૃતિનો ઉપયોગ કરશું. પછી 22મો સવાલ છે આપણો, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI ની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી અને એના મહત્વના માપદંડો જણાવો. તો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત ડેવિસ મોરિસે કરી હતી. અને જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ એ શિક્ષણ છે. તો કોના દ્વારા? એટલે કે ડેવિસ મોરિસ, અને મહત્વનો માપદંડ આવશે શિક્ષણ. 23મો સવાલ છે કે બેંક રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? તો પેલા બેંક રેટ જોઈએ કે જે વ્યાજના દરે RBI વેપારી બેંકને લાંબા ગાળાનું ધિરાણ આપે તેને બેંક રેટ કહે છે. અને રિવર્સ રેપો રેટ કોને કહેશું? તો કે જે વ્યાજના દરે વેપારી બેંકો RBI ને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તેને રિવર્સ રેપો રેટ કહે છે. ઓકે, 24મો સવાલ છે કે કયા પ્રકારની થાપણામાં સૌથી વધુ તરલતા હોય છે તેમજ કયા પ્રકારની થાપણોને વ્યાજ ચૂકવવામાં આવતું નથી? તો સૌથી વધુ તરલતા સૌથી પહેલા આપણે જોઈએ તો ચાલુ ખાતાની થાપણો અન્ય થાપણો કરતા વધુ તરલ હોય છે. તેમજ આ પ્રકારની થાપણો પર બેંક વ્યાજ આપતી નથી. તો બંનેનો આન્સર આવશે ચાલુ ખાતાની થાપણ. 25મો સવાલ છે કે ભાઈ અટલ પેન્શન યોજના એટલે કે APY ક્યાંથી અને શા માટે શરૂ કરવામાં આવી છે? તો અટલ પેન્શન યોજના 60 વર્ષથી વધુ ઉંમરના અસંગઠિત ક્ષેત્રના કામદારોને માસિક સરેરાશ ચૂકવવા માટે 9 મે 2015 થી શરૂ કરવામાં આવી છે. તો ક્યારથી છે? એટલે 9 મે 2015. અને શા માટે? તો કે 60 વર્ષથી વધુ ઉંમરના અસંગઠિત ક્ષેત્રના કામદારોને માસિક પેન્શન ચૂકવવા માટે. 26મો સવાલ છે કે MG નરેગા અને નરેગાનું પૂર્ણ નામ આપો. તો એનું પૂર્ણ નામ જો એમ લખેલું જ છે. MG એટલે આગળ મહાત્મા ગાંધી લગાડવાનું છે અને પાછળ નરેગાનું પૂર્ણ નામ લખવાનું છે. તો MG નરેગા એટલે થશે આપણું મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. અને નરેગા એટલે થશે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. 27મો સવાલ જોઈએ આપણે કે અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાઓના નામ આપો. તો એ સમયે અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ હતી. પહેલી પ્રથા હતી જમીનદારી પ્રથા, બીજી પ્રથા હતી મહાલવાડી પ્રથા અને ત્રીજી પ્રથા હતી રૈયતવાડી પ્રથા. તો પહેલી જમીનદારી પ્રથા, બીજી મહાલવાડી પ્રથા અને ત્રીજી રૈયતવાડી પ્રથા. આ 3 પ્રથાઓ આપણને જોવા મળે છે. 28મો સવાલ છે કે ભાઈ ભારતમાં રૂપિયાનું મૂલ્ય ક્યારે વધે છે અને ક્યારે ઘટે છે તેની શી અસર થાય છે? તો ક્યારે વધે, ક્યારે ઘટે અને શું અસર થાય? તો ભારત માટે હુંડિયામણનો દર વધે તો રૂપિયાનું મૂલ્ય ઓછું થાય છે અને આયાતો ઘટે છે અને નિકાસો વધે છે. અને જ્યારે હુંડિયામણનો દર ઘટે ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે છે. પરિણામે આયાતો વધે છે અને નિકાસો ઘટે છે. અહીંયા તમે સવાલ જોશો તો 3 સવાલ છે, ક્યારે વધે ને ક્યારે ઘટે અને એની અસર શું થાય? તો ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. રૂપિયાનું હુંડિયામણનો દર જ્યારે વધે ને ત્યારે રૂપિયાનું મૂલ્ય ઘટે. એટલે હુંડિયામણનો દર વધે એટલે રૂપિયાનું મૂલ્ય ઘટે એટલે આયાત ઘટે અને નિકાસ વધે. જ્યારે હુંડિયામણનો દર ઘટે ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે, ત્યારે આયાત વધે છે અને નિકાસ ઘટે છે. ઓકે, નેક્સ્ટ ના પછી 29માં આપ્યું છે આપણને જીએસપીસી અને ક્રિપ્કો એ કયા પ્રકારના ઉદ્યોગોનું ઉદાહરણ છે? તો જીએસપીસી એ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોનું ઉદાહરણ છે, જ્યારે ક્રિપ્કો એ સહકારી ક્ષેત્રના ઉદ્યોગોનું ઉદાહરણ છે. જીએસપીસીમાં આવશે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ અને ક્રિપ્કોમાં આવશે સહકારી ક્ષેત્રના ઉદ્યોગ.
અને 30મો અને છેલ્લો સવાલ છે વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય અને એનું એક આપણે ઉદાહરણ આપીએ. તો એક ઉદાહરણ આપણે જોઈએ તો કે વિકાસલક્ષી સ્થળાંતર પહેલા કોને કહેશું તો કે પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ વિકાસલક્ષી સ્થળાંતરનું ઉદાહરણ જોવા મળે છે. તો અહીંયા આપણે આપણું પ્રશ્નપત્ર 5 અર્થશાસ્ત્રનો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને દરેક સવાલના જવાબો સમજાઈ ગયા હશે અને તમારા ડાઉટ સોલ્વ થઈ ગયા હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે બન્યા રહ્યો. મળીએ છીએ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.